જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં જીહન ભાઈ કરી દીધો આપણે બપોર પછી 5 વાગે બ્લોગ ચાલુ. 5 વાગે જ બ્લોગ ચાલુ કર્યો, કેમ કે આખો દીધા ટાઈમ નહોતો જેડો. અને હમણાં કેટલા 5-6 દિવસથી આપણે બ્લોગ નહોતો નાખ્યો, ખાલી એક મિની બ્લોગ નાખ્યો તો એ જ. બાકી આપણે હમણાં 5-6 દિવસથી બંધ જ હતું બધું. ભાઈ વરસાદ ક્યાં બંધ થાય? એટલે વરસાદ બંધ નહોતો થતો, આપણે બ્લોગ બંધ કરી દીધો હતો. તો વાંધો નહીં, વરસાદે વહી ગયા ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો. બપોર પછી તો બપોર પછી. અને આપણે જ્યાં મરચી ઉપાડવી પણ મજૂર છે ને, હવે પહેલાં કે માંડવી નદી લઈ, કેમ આમાં તમે હવે કંઈ વાવવાનું છે નહીં, એટલે પહેલાં માંડવી નદી લઈ, એટલે એને દેહ માંડવી પાવ. ક્યાં ને દેહ એ દેખાતા નથી, ક્યાં ને થઈ છે માંડવી એ નથી ખબર. અને આ વરસાદ આવ્યો ને એમાં આખી મરચી સુકાઈ ગઈ. પછી આ તલનો હુકાણો, આ તલનો છોડવો છે જ હુકાણો, જ આજે નથી હુકાણો. જો હવે હેઠેથી હુકાતો આવે, બાકી બધા જે છોડવા હતા ને તલના એ હુકાઈ ગયા. એક જ્યાં અહીંયા છે ને એ નથી હુકાણો, આ એક તલનો છોડવો નથી હુકાણો, બાકી બધા હુકાઈ ગયા. અને એક ખડ નથી હુકાતું. એ કેવું મરચી હુકાઈ ગઈ, બાકી ખડ ન હુકાણું. કારણ કે ભાઈ વરસાદ આવે એટલે ખડ વધે, હુકાય થોડું. હા ઉપડી ગયું. આપણે છે ને હવે જાજી ઉપાડવાનું થતું ને કે કાલે આપણે આખી મરચી ઉપાડવી ચાલુ કરવી જોઈએ. હજી ઘરની ઓલી બીજી ખેતરની તો અડધી ઉપાડી પડી, અડધી ઉપાડ નાખી, અડધી બાકી. અને આપણે તો ક્યાંય નેતતા તો લાગતા ને એ જ માને દે, જ્યાં વધારે થોડાકમાં ખડ હતું ને ત્યાં જ ને દે, ત્યાં ને દે તો કઈ બાકી જ ક્યાંય જાજુ ખડ હતું નહીં. અને હમણાં ભાઈ કેટલા દી, લગભગ 5-6 દી થઈ ગયા આપણે હું આ ખેતરમાં ન થયું, એને વાવેડા ઉગી ગયા વરસાદ આવ્યો એમાં. થાય 5-6 દી થઈ ગયા આપણા ખેતરમાં આવ્યા નથી. મારો અવાજ તમને ઝીણો આવતો હોય, એટલે ઓછો આવતો હોય. પવનનો અવાજ વધારે આવતો હોય. પવન એ ભાઈ બીજી રીતનો છે. પવન હંજા કોક સાટાઈ ચાલુ થઈ ગયા, એટલે હજી થોડુંક પલારવાનું બાકી રહી ગયું હતું. ને ખેતરને ઓલું અડધા ખેતર રેસાવાના બાકી રહી ગયા હતા. લગભગ તો રેસાઈ જ ગયા છે, બાકી એ કંઈ નહીં રહ્યા હોય. તો હજી રેડા બંધ નથી થતા. અને વાદળું એવું થયું છે, એટલે આ તો કંઈ બંધ થઈ તો ભાઈ ભગવાન જણાવે. આ વરસાદ આવ્યો તે દિને તો આપણે હાથીડા નથી હાલતા માંડવીમાં. ખાલી 8-10 દી બંધ થઈ જાય ને તો આપણે હાથીડા 2-3 નાખી નાખીએ ખેતરમાં, બંધ જ નથી થતો. અને જો વરસાદ બંધ થઈ જાય ને થોડુંક ઘણું ખેતર સુકાઈ જાય તો ટ્રેક્ટરથી નહીં મરચી પડી જાય. અટાણે તો ગારામાં ટ્રેક્ટર ભાઈ ઘરે જઈને મરચી ભાંગી જાય, આખું ઉપડે નહીં, રાફું કપાઈ જાય. એ તો જો કે રાપથી પાડશો તો કપા હેજ એ થોડુંક વધારે કપાય, ઉપરથી જ કપાઈ જાય. એમને મટાણ ગારામાં હાંકીએ ને એટલે વાંધો ને. હવે તો બંધ થાય, લગભગ નહીં થાય, થઈ જ જાય બંધ. જો સાટા કોક જ એવા પાછા બંધ થઈ ગયા. આ ખડ જોઈએ ને, ખડ હવે ન જતા. ખડતા હોય, કેમ કે કેટલા દિવસથી વરસાદ આવે ને એટલે એવું ખડતા આવ્યા રાખતું હોય આમાં. લેવું છે હવે તો વરસાદ બંધ થઈ જાય તો સારી વાત છે. જો પાછા ચાલુ થયા સાટા. આપણે જતા જતા વેલો વચમાં છે, અને વેલો ભાઈ બહુ મજબૂત ટાઈપનો છે. હા ઉપડી ગયો વેલો, એટલે એવા વેલા થઈ ગયા છે થોડાક ખેતરમાં. અચ્છા ઓલી બાજુ બહુ નથી થયા, આ બાજુ છે ને પાણી વધારે ભરાતું ને એટલે થોડાક થઈ ગયા છે. ઓલી બાજુ બહુ નથી. અને આપણે જ્યાં ભેંસ જાળતા ને ત્યાં ખડ પાછું થઈ ગયું, પણ હમણાં આપણે ભેંસ નથી જઈ રહી એટલે ખડ થઈ જ ગયું. અને હવે તો ભાઈ ખેતરમાં ચારીએ તો હાલે, કેમ કે એમાં તમે હવે મરચી પાડવાની છે તો અડધી ભેંસ પાડી નાખશે, એટલી મહેનત આપણે ઓછી. બધા અહીંયા ખડ થઈ ગયું છે. આમાં
આ રહ્યું છે ગુલાબ ને પાણી જેડું ગુલાબ જાજા આવી ગયા જો કે ન કરે અને પાણી તો જડતું તો આપણે જઈએ ગામમાં ભાઈ આવ્યો હે ભાણવરથી તેને તેડતા આવીએ ને આપણે જઈ સ્પ્લેન્ડર લઈને આ સ્પ્લેન્ડર હમણાં હે ને ભાઈ લઈ ગયો તો રાજકોટથી ભાઈ હમણાં અહીંયા છે ને એટલે આ આપણે વાને લાંબી કરીએ હમણાં કારણ કે આ હે ભાઈ થોડું બે દી જ છે આ ગાડી અહીંયા પાછો ભાઈ લઈ જાય એટલે બે દી તો આપણે છે ને લાંબી કરી નાખ્યું ગાડીને લગભગ પારપેટ નોખા થઈ જાય આપણા રસ્તામાં તો વાંધો નહીં એટલે આપણે બે દી તો આ પીદળવાની છે પછી તો આપણી સસ્તી કેટીએમ જિંદાબાદ આગળ કલાકમાં ભાઈને મૂકવા ગયા તો હવે તેડવા જવું આપણે કામ બહુ કરીએ ને યાર એટલે પછી આ ગાડી ગયા પછી આપણી સસ્તી કેટીએમ થશે જ એવા રોદા ખાતા જવાનું એમાં એટલે વાંધો ને આપણે ભાઈને તેડતા આવીએ અને રસ્તાની હાલત હજી એવી ને એવી છે એ તો ભાઈ દિવાળી સુધી રહે કેમ કે હજી ઓલા રસ્તા હજી બીજો રસ્તો અહીંથી ભેગો થાય છે ને આનો એ રસ્તામાં હાલે છે પાણી એટલે એ તો ભાઈ કઈ હમો થાય હજી એટલે કલાકે ફોન કરો તેડવા આવવાના લઈને હું જતો એ થેલી કાકા પોરબંદર ગયો તો ભેગી આવી ગઈ નવરા કે હે અમે બસ અમે કઈ તો ફોનમાં વાતો કરે ઘરે જતા હતા પણ હવે આવી ગયો હે રેડો આ કે ને નારિયેળી ઝાડ કહેવાય ના રે ના તો તાળીનું ને હે તાળીનું ને ના તું ગોદડું આપણે ઘરે આવી છે ને ખોટી લઈ જાઓ આમાં શું લઈએ ફોનું બોનું નથી ને હે ગોલ્ડ છે ગોલ્ડ છે ઘર ભેગું થાને ભાઈ ક્યાં જ્વેલરમાં રેડ પડી હતી પાવર પ્લસ માસ્ક બાસ્ક પહેરીને ગયો તો કે એમને એમ નમો સીસીટીવીમાં નતો આવ્યો રહી ગયો સીસીટીવી આવતા રહી ગયો આવ્યો તે છોડાવવા કોઈ ન આવે એ ગોલ્ડ હોય ને એને આમ ટીંગાડીને ન લઈ જવાય હા વળી ખરી જાય ને આમ હેઠેથી ઠેલી બેલી તૂટી જાય ને હે હા એટલે જ તું કે હો નકા ગોલ્ડ લઈને આવ્યો તો અહીંયા અમારી પાસે તો બીજા દીનો હવારે પડી ગયો હે અને મજૂરે ભાઈ ખેતરમાં ફળ ઉપાડવામાં લાગી ગયા હે આપણે એને દેવા જઈએ ચા અને આજે આ ધોરા દીએ જાપલી બંધ રાખવી પડે નકા ખડમાં કરી જાય એટલે એના હાટોથી બંધ રાખવી પડે એટલે હવે છે ને આપણે ખોલવામાં પેલા કેટલી અહીં રાખી પછી ખોલ લઈ ઓહો ગાંઠે ભાઈ હાડ હતી એ ભાંગી ગઈ જાપલી વરસાદ એટલો દી પડ્યો ને એમાં લાકડા હળી ગયા જ્યાં ભાંગી આજે ત્રણે અહીંયા ને અહીંયા બે કાંઈ મેં આ વચમાંથી નહીં ભાંગી ગયું એટલે એ એક આપણે છે ને હવે ઓલો લાકડું બદલાવવું જોઈએ અટાણે નથી બદલાવવું અટાણે આપણે ચા દઈ આવીએ અને જાપલી ભાઈ ખુલ્લી રાખીને તો જાય છે ચા દઈ આવીએ ત્યાં સુધી મજા ખેતરમાં ન ઘરી જાય ને ત્યાં સારું ઘરી માંડવી તો છે જે ખડ જાજુ નહીં ખડ દેખીને માંડવી બધું ખાઈ જાય હા પવને હપડી ગયું આ રે જા આજ પાણી નથી એટલે આપણે છે ને ચા દઈ આવીએ કેમ કે કાલ ભાઈ સાંજે થઈ ગયું હતું બહુ મોડું આપણે મોડો કાલ સાંજે બ્લોગ ચાલુ કર્યો તો લગભગ 5 વાગે બ્લોગ ચાલુ કર્યો હતો કાલ એટલે આજ સવારમાં મેં કીધું ચાલુ કરી દઈ
તો વાંધો નહીં આપણે છે ને ચા દઈ આવી એટલે વાંધો નહીં તો હવે આપણે વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ ને મળીએ ને પછીના વ્લોગમાં ને હવે 5-6 દી નહીં હવે 1-2 દીમાં આપણો બીજો વ્લોગ આવી જાય ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરી નાખો ને કોમેન્ટ કરી નાખો તો મળીએ ને પછીના વ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ